પોતાની શ્રદ્ધા માટે જ જાણીતા છે. તો તેમની વિનંતી કરી તેમની મધ્યસ્થી દ્વારા અને માતા મરીએ પોતાની જાતને આપણે પવિત્ર રાખીએ, પાપોથી દૂર રહીએ ને આપણા હૃદય મંદિરને અશુદ્ધ બનાવનાર, તિરસ્કાર, ઈશ્વરની પ્રાર્થના કરવા માટે, તેમનો આભાર માનવા માટે, આપણે રજૂ કરવા માટે અને ઈશ્વરની કૃપા મેળવવા માટે પ્રભુએ આપણને આ તક આપી છે. તે બદલ ઈશ્વરનો આભાર માનીએ. બીજું, નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. यीशु जनेता कुमारी मरियम, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો, યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત ઈશ્વર આપણા હૃદય મંદિરમાં હંમેશા રહી શકે. અને બીજું, ત્રીજું, બીજા પણ ઈશ્વરના મંદિરો છે. એ સમજીને દરેકને માન આપીએ, દરેકને. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.